હર હર મહાદેવ. તો સવારના વાગ્યા છે 6 અને અમે લોકો જઈએ છીએ સંગમ ઘાટ સંગમ સ્નાન કરવા માટે. અમારા ટેન્ટથી સંગમ સ્નાન જે છે ત્રિવેણી સંગમ એ ખાલી 3 કે 4 કિલોમીટર જેટલું દૂર છે. તો એટલું જ ખાલી અમારે ચાલવાનું છે અને સુંદર સુંદર સનરાઈઝ જોતા જોતા અમે લોકો પહોંચી ગયા ત્રિવેણી સંગમ. પહેલાં ત્યાં પહોંચીને અમે લોકોએ કરી પૂજા. તો જોઈ લો ભીડ બહુ જ ઓછી છે. જે રીલ્સમાં બતાવે છે ને કે ભીડ બહુ જ છે, 15 કિલોમીટર ચાલવાનું છે, 20 કિલોમીટર ચાલવાનું છે અને ત્યાં જગ્યા નથી, બટ એવું કંઈ જ નથી. અહીંયા બધા જ વ્હીકલ અવેલેબલ છે. તમે બસમાં આવો કે કોઈ તમારી પ્રાઇવેટ ગાડી લઈને આવો તો તમે ગાડી પાર્કિંગમાં પાર્ક કરી શકો છો અને પછી ત્યાંથી તમને ઓટો, ટેમ્પો એવું બધા જ વ્હીકલ ત્યાં અવેલેબલ જ છે, જે તમને લોકોને તમારા ડેસ્ટિનેશન સુધી લઈ જાય છે. હા, એકદમ સંગમ ઘાટ સુધી નહીં લઈ જશે, થોડુંક દૂર તમને ઉતારશે, પછી 3-4 કિલોમીટર જેટલું તમારે ચાલવાનું રહેશે. એટલે કોઈ જ પ્રોબ્લેમ નથી. એકવાર તો બધા અહીંયા જરૂરથી આવવું જ જોઈએ. 144 વર્ષ પછી જ્યાં મહાકુંભ આવ્યો છે તો આપણે લોકો તો નસીબદાર કહેવાય. એટલે એકવાર તો અહીંયા આવવું જ જોઈએ. પછી બહુ જ ગરમી હતી એટલે અમે લોકોએ શેરડીનો રસ પીને નીકળી ગયા અમારે નેક્સ્ટ ડેસ્ટિનેશન પર.